નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। રામનવમીના પાવન પર્વને લઈને સમગ્ર રાજ્યમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કચ્છના રાપર શહેરમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। રાપરમાં આવતીકાલે ઉજવાનારી રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયા, ખડીર પીઆઈ એસવી ચૌધરી, બાલાસર પીએસઆઈ વીએ ઝા, પીએસઆઈ પીએલ ફણેજા અને પીએસઆઈ એચવી કાતરિયા સહિત પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। શહેરના મહત્વના વિસ્તારો જેમ કે દેના બેંક ચોક, એસટી બસ સ્ટેન્ડ, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક અને સોની બજારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પોલીસ દ્વારા દરેક મહત્વના પોઈન્ટ પર સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે। રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સલામત રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે।